બાળકો નમસ્તે. ધોરણ 4 વિષય હિન્દી અને આજે આપણું લેક્ચર નંબર 6. જો બેટા, આપણે ગયા લેક્ચરની અંદર ગયા લેક્ચર 5ની અંદર મેં તમને સમજાવ્યું હતું. અભ્યાસ 4 અને અભ્યાસ 5 પણ સમજાવ્યું હતું. આજે ફરીથી થોડું સમજી લઈશું કે જુઓ, વહ હે, વે હે એટલે વહ છે એ आम दूर की एक वस्तु या प्राणी के लिए वह का प्रयोग होता है. और जो अधिक એટલે કે વસ્તુઓ એક કરતાં વધારે વસ્તુઓ કે પ્રાણીઓ માટે વેનો પ્રયોગ થાય છે. બરાબર છે, મેં તમને સમજાવી ચૂકી હતી. ફરી એક વખત સમજાવી દઉં છું કે જુઓ, પઢીએ ઓર સમજીએ, વાંચો અને સમજો. હવે જુઓ, વહ ચૂહા હે, આ તો તમને વસ્તુ ખબર પડી જઈ કે દૂરની વસ્તુ છે. પણ વહ જે છે એ એક વચનમાં ગણાય, એટલે કે વહ એટલે કે તે છે. ખ્યાલ આવ્યો? તો વહ ચૂહા હે એટલે કે તે ઉંદર છે. વે ચૂહે હે, 4 ઉંદર છે. તો મેં તમને સમજાવ્યું હતું. વે એટલે વહનું બહુવચન થાય. હવે જુઓ, એક કરતાં વધારે હોય એટલે શું આવે? વે. વે અને ચૂહા એટલે ચૂહે. ચૂહાનું બહુવચન ચૂહે, બહુવચનમાં જ લખવાનું. પછી એક ઉંદર છે એટલે વહ ચૂહાએ લખી શકાય, પણ બહુવચનમાં વે ચૂહે. એ જ રીતે વહ માલી હે એટલે કે તે માળી છે. અહીંયા 2 માળી છે તો શું લખવાનું? વે માલી હે. અહીંયા વહ તિતલી હે તો તે પતંગિયું છે. હવે અહીંયા 3 છે તો શું લખવાનું? વે તિતલિયા હે એટલે કે પેલા પતંગિયા છે. હવે આગળ જોઈશું, ખુરશી એક છે તો શું લખીશું? વહ ખુરશી હે એટલે કે તે ખુરશી છે. હવે સામે 2 ખુરશી બતાવી છે તો શું લખીશું? વે ખુરશિયા હે. મેઇન તમારે હિન્દીમાં ખાસ જોવાનું, એક વચનમાં શું લખાય? જુઓ, એક વચન હોય તો ખુરશી લખવાનું, 2 વચનમાં શું આવે? ખુરશિયા. અને અહીંયા એક ખુરશી છે તો વહ ખુરશી હે, અને બહુવચનમાં વે ખુરશિયા હે. બહુવચન ખાસ જેટલું સમજાવવું એ તમારે સમજી જવાનું, અને જે લખવા આપવું એ લખવાનું, એટલે મોઢે થઈ જાય. વહ બકરી હે, એક બકરી છે એટલે તે બકરી છે. ત્યાં 4 બકરી છે તો શું લખીશું? વે બકરિયા હે એટલે કે પેલી બકરીઓ છે. હવે જુઓ, આગળ જોઈશું, થોડું વધારે સમજીશું. પ્રશ્ન નંબર 1 છે, પઢીએ ઓર સમજીએ એટલે કે વાંચો અને સમજો. જુઓ, એક માળા છે તો શું લખીશું? વહ માલા હે, તે માળા છે. હવે બહુવચનમાં જુઓ તો 6 માળાઓ છે તો વે માલાએ હે. પછી એમ ના લખાય કે વે માલા હે, ખોટું પડે. તમારે એ જ મેઇન હિન્દીમાં સમજવાનું છે. જે સમજાવવું એ તમારે સમજી જ લેવાનું બેટા. વે માલાએ હે એટલે કે પેલી માળાઓ છે. વહ તાલા હે એટલે કે તે તાળું છે. વહ એટલે ખબર પડી જ જાય કે તે તાળું છે. દૂરની વસ્તુ છે, ખબર પડી જાય. તે આવી જાય એટલે વહ એટલે તે, એટલે દૂરની વસ્તુનો નિર્દેશ કરવામાં આવે છે, ખબર પડી જાય. વહ તાલા હે એટલે તે તાળું છે. હવે અહીંયા ઘણા બધા તારા બતાવ્યા છે તો આપણે વહ ન લખાય, વે લખવાનું. વે તાલે હે, પેલા તાળા છે. હવે નીચે જોઈશું, વહ સૈનિક હે, વહ સૈનિક હે, તે સૈનિક છે. હવે ઘણા બધા સૈનિક બતાવ્યા છે, 3 તો વે સૈનિક હે, પેલા સૈનિકો છે. હવે જુઓ, પ્રશ્ન નંબર 2, પઢીએ ઓર સમજીએ એટલે કે જો વાંચો અને સમજો. જો આ લખશો તો તમને પરીક્ષાની અંદર તકલીફ નહીં પડે, કારણ કે જુઓ, આ મેઇન તમારે આ પણ વિષય જુઓ, તમારે આ જે છે એ પણ વિષયની નોટમાં લખવાનું છે. એમાં ચિત્ર દોરવાના નથી. વહ ચૂહા હે નીચે લખવાનું, તે ઉંદર છે, અને સામે લખવાનું વે ચૂહે હે, પેલા ઉંદરો છે. એ રીતે જ તમારે આ લખવાનું છે. એમાં મેં આ સમજાવ્યું. પ્રશ્ન 1 પણ એ રીતે જ લખવાનો છે. હવે પ્રશ્ન નંબર 2 જુઓ, તમને હવે વહ એક વચનમાં ગણાય, વે બહુવચનમાં ગણાય, એ તમને ખબર પડશે. પણ તોતા છે તો એને બહુવચનમાં શું કહેવાય એ તમને ખબર નહીં પડે તો પરીક્ષામાં તકલીફ પડશે. તો જુઓ, વહ તોતા હે તો વે તોતે હે, ઘોડા હે તો ઘોડે હે, કૂદતા તો કૂદતે, ખિલौना હે તો એક વચનમાં વહ ખિલौना હે તો બહુવચન શું થાય? વે ખિલौने હે. વહનું બહુવચન વે તો ખબર પડી, પણ તમારે આ મેઇન સમજવાનું છે. ખિલौना તો ખિલौने, બાજા તો બાજે, બછડા તો બછડે, ફૂલ, કારણ કે એક વખત આવી જાય કે વહ ફૂલ એ ફરીથી એનો ઉપયોગ કરવામાં આવે તો વે થાય, ખબર પડી જાય. તો
व आम है तो वे आम है। वह सुनार है तो वे सुनार है। સુનારનું સુનાર જ થાય, આમનું આમ જ થાય, ફૂલનું ફૂલ જ થાય, પણ ફરીથી નિર્દેશ કરવામાં આવે એટલે વે આમ હે વે ફૂલે લખી શકાય, વે સુનાર હોય તો સુનાર લખવાનું, જે આપ્યું હોય એ લખવાનું. પેડ હે તો પેડ, પહાડ તો પહાડ, વિમાન તો વિમાન, બાલક તો બાલક, દીપક તો દીપક, માલી તો માલી, ધોબી તો ધોબી, હાથીનું હાથી આવશે. વહ યાત્રી હે તો વે યાત્રીએ, મંત્રી તો મંત્રી, वह माला है तो वे मालाए है। वह छाया है तो छायाए है। वह लता है तो वे लताए है। वह शाला है तो वह वे शालाए है। सड़क तो सड़के, गाय तो गाय, पुस्तकનું બહુવચન શું થાય? પુસ્તકે. પછી છેલ્લે શું છે? છેલ્લે શું છે? वह मोटर है एक वचનમાં તો વે મોટરે હે. હવે આગળ જોઈશું કે लड़की है तो लड़कियाँ है, खिड़की है तो खिड़कियाँ है, टोपी तो टोपियाँ है, वह रानी है तो वे रानियाँ है। लड़कीમાં लड़कियाँ, खिड़कीમાં खिड़कियाँ, टोपी तो એનું બહુવચન ટોપિયા, રાની તો રાનિયા. જો આ તમારે ખાસ એ પણ આ બધું વિષયની નોટમાં લખવાનું છે. પ્રશ્નાર્થ નંબર 3 સમજાવી દઉં. કોષ્ટક में से उचित शब्द चुनकर खाली जगह में लिखिए. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરવાનો અને લખવાનું. વહ ખાલી જગ્યા હે, વહ તો એક વચન આવ્યું, ખાલી જગ્યા હે તો પ્યાલા આવે કે પ્યાલે તો એક વચન તો પ્યાલા. वे तो बहुवचन में गणाय. वे खाली जगह सुंदर है तो माला के मालाए बहुवचन में गणाय तो मालाए. हवे वह खाली जगह छोटी है तो एक वचन में छे तो इमारत के इमारते आवे इमारत. वे 4 खाली जगह है, केला के केले तो बहुवचन में वे छे, बहुवचन में छे तो केले आवशे. वे खाली जगह बंद है, खिड़की के खिड़कियाँ बहुवचन में वे छे तो शुं आवशे? खिड़कियाँ. એ પણ તમારા વિષયની નોટમાં લખવાનું છે. હવે અભ્યાસ જે 5 છે એ મેં તમને સમજાવ્યું હતું. યહ ઈશ, એ ઇન, પછી વહ ઉષ, વે તો ઊન. જુઓ યહ છે એક વચનમાં ગણાશે અને એ બહુવચનમાં ગણાય છે. તો યહ શબ્દ છે એની જોડે ઇસકે શબ્દ વપરાય અને બહુવચન એ છે એમાં ઇનકે શબ્દ વપરાશે. બરાબર છે? ચલો એ પણ આપણે સમજીએ. મેં તમને સમજાવ્યું હતું પણ ફરી તો લઈ લઉં. પઢીએ ઓર સમજીએ એટલે કે વાંચો અને સમજો. યહ અરવિંદ હે એક વચન છે. આ અરવિંદ છે લખવાનું એવું તમારી વિષયની નોટમાં. ચિત્ર નથી દોરવાનું પણ લખવાનું કરું. ઇસકે પાસ, હવે એક વચન છે તો શું આવે? ઇસકે પાસ એટલે કે ઇસકે એટલે એની. इसके पास किताब है એટલે કે લખવાનું એની પાસે ચોપડી છે. હવે બીજું જુઓ બહુવચનનું. યનું બહુવચન શું થાય? એ તિતલિયા હે એટલે કે આ પતંગિયા છે. હવે જુઓ તેમની પાંખો કેવી છે બેટા? તેમની પાંખો રંગબેરંગી છે તો આપણે શું લખીશું? એ એના જોડે શું આવે? ઇનકે. ઇનકે પંખ रंग बिरंगे है એમ આપણે લખી શકીએ છીએ. આગળ જોઈશું. હવે વહનું જોઈશું. વહ એટલે કે દૂરની વસ્તુ હોય અને એક જ વસ્તુ હોય તો વહ આવે. દૂરની વસ્તુ હોય અને એકથી વધારે વસ્તુ હોય તો વે આવે. હવે જુઓ ચિત્ર જોશો એટલે ખબર પડી જશે. વહ કૌવા હે તો તે કાગડો છે. હવે જુઓ વહના જોડે શું આવે? ઉષ્કા આવે કારણ કે તેનો રંગ કાળો છે. તેનો રંગ કેવો છે બેટા? કાળો છે. તો લખવાનું ઉસકા રંગ કાલા હે. પહેલાંમાં યના જોડે શું આવતું હતું? એની પાસે ચોપડી છે તો ઇસકે આવતું હતું. અને
બહુવચનમાં તેમની એટલે ઇનકે આવતું હતું, પણ વહના જોડે શું આવે? ઉસ્કા આવે. એક વચનમાં વહના જોડે ઉસ્કા આવે એટલે કે તેનો રંગ કાળો છે, એટલે કે ઉસ્કા રંગ કાલા હૈ. હવે બહુવચનમાં વે દો પેડ હૈ, તો બહુવચનમાં પેલા બે ઝાડ છે, તો હવે એમાં બહુવચનમાં વેના જોડે શું આવે? બહુવચનમાં ઊન આવે. તેમના પર બગલા બેઠા છે, તેમના પર તો શું આવે? ઊન પર બગુલે બેઠે હે. વેના જોડે ઊન આવે, ઊન પર બગુલે બેઠે હે. હવે નીચે જોઈશું વિશેષ પ્રશ્નોત્તરમાં પ્રશ્ન નંબર જુઓ તો કોષ્ટક સે ઉચિત શબ્દ રખકર પઢીએ. કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકીને વાંચવાનું છે. યહ ગાય હે, તો પહેલું તો તમને ખબર પડી ગઈ, એક વચન છે. ખાલી જગ્યા પૂંછ લંબી હે, યહના જોડે એક વચન છે, તો શું આવશે? બોલો તો. યહ ગાય હે, મેં તમને કહ્યું હતું યહના જોડે ઇસકી આવશે. શું આવશે? હવે જુઓ, ખાલી જગ્યા પૂંછ લંબી હે તો ઇસકી. એ કૂદતે હૈ, ખાલી જગ્યા મુँह में રોટિયા હૈ. એ હવે યહનું બહુવચન આવ્યું બેટા. એ કૂદતે હૈ. હવે બહુવચનમાં શું હશે? ખાલી જગ્યા મુँह में રોટિયા હૈ. હવે બહુવચનમાં ઇનકે આવશે. શું આવશે? ઇનકે મુँહ में. ઇનકે મુँહ में સારું ન લાગે એટલે આપણે શું લખવાનું? ઇનકે લખવાનું. ઇનકે મુँહ में રોટિયા હૈ. હવે આગળ જોઈશું. વહ ઘોડા હે, ખાલી જગ્યા રંગ સફેદ હે. વહ હવે દૂરની વસ્તુ છે અને એક વચનમાં છે, ધ્યાન રાખજો. તો વહના જોડે શું આવે? ઉસ. એટલે વહ ઉસ ઘોડા હે એટલે કે તે ઘોડો છે, ખાલી જગ્યા રંગ સફેદ હે, તો શું આવે? ઉસ્કા. ઉસ્કા કે ઉનકા? તો ઉસ્કા આવશે. उसका रंग सफ़ेद है. उसका रंग सफ़ेद है. હવે આગળની ખાલી જગ્યાએ વે ફૂલ હે, બહુવચનમાં છે એટલે શું આવશે? વે ફૂલ હે, ખાલી જગ્યાએ રંગ સુંદર હે, તો બહુવચન છે. જો એ વ હોય એક વચન હોય તો એનું એક વચનમાં લખવાનું ઉસ્કા કે ઉસ્કે. વાક્ય રચના પાછળ જે રીતે બનતી હોય એ પ્રમાણે ઉસ્કે કે ઉસ્કા લખી શકીએ. બરાબર છે. પણ અહીંયા વહ ઘોડા હે, ખાલી જગ્યા રંગ સફેદ હે, તો ઉસ્કા. વે ફૂલ હે તો બહુવચનમાં છે, તો શું લખવાનું? ઉનકા રંગ સુંદર હે. ઉનકા કે ઉસ્કા? તો શું આવશે? ઉનકા. ઉનકા રંગ સફેદ હે. હવે જુઓ, આ તમારે આમાં ચિત્ર દોરવાના નથી, છતાંય હું આની PDF કરીને મોકલીશ. ભલે આ બધું હું મોકલું પણ તમારે ચિત્ર દોરવાના નહીં, ડાયરેક્ટ લખવાનું. વહ ચૂહા હે તો તે ઉંદર છે, અને વે ચૂહે હે તો પેલા ઉંદરો છે, એમ કહીને તમારે શું લખવાનું? ચિત્ર દોર્યા સિવાય લખવાનું છે. આ બધું હું PDF કરીને મોકલીશ એટલે તમારે વિષયની નોટમાં લખવાનું અને તૈયાર પણ કરવાનું. ઓકે, ધન્યવાદ.